હેલો મેમ, શું નામ છે તમારું? ઉર્વિશા. ઉર્વિશા, ઓકે. કઈ પેનલ હતી તમારે? આશા મેડમની. આશા મેડમની હતી. કેવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા તમને? મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર અને કરંટ અફેર્સ. અચ્છા, કેવા ક્વેશ્ચન હતા? એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં તમે આ ફિલ્ડ કેમ ચૂઝ કરી, પછી ફિલ્ડમાં જઈ શકતા હતા તો અહીંયા આ ફિલ્ડમાં આવવા માટેના સ્પેસિફિક રીઝન શું છે, પછી તમારામાં એવી કઈ ક્વોલિટીઝ છે, કરંટ અફેરમાં મહાકુંભ ઇવેન્ટ વિશે એ બધું. અચ્છા, ઓકે. કેટલો ટાઈમ ચાલ્યો હશે તમારો ઇન્ટરવ્યૂ? અરાઉન્ડ 15 to 20 મિનિટ્સ. અચ્છા, ઓકે. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમને અંદર? સારો રહ્યો. બોર્ડ મેમ્બર બધા પોલાઇટ છે, કોઓપરેટિવ, સારો એક્સપિરિયન્સ રહ્યો. અચ્છા, કોઈ સજેશન આપવા માંગો છો બીજા કેન્ડિડેટને? કોઈ ગભરાયા વગર શાંતિથી તમારું એજ્યુકેશન, જોબ પ્રોફાઇલ અને કરંટ ઇવેન્ટ્સ કરીને જાઓ અને કોન્ફિડન્સથી આપો. બોર્ડ મેમ્બર્સ બધા જ બહુ પોલાઇટ અને વ્યવસ્થિત છે, એવું કંઈ વધારે ગભરાવાની જરૂર નથી. ઓકે. ખૂબ ખૂબ શુભેચ્છા તમને કે તમે સિલેક્ટ થઈ જાઓ. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ.